ક્યારે વિચાર્યું છે કે વાળ કરતાં પણ પાતળી કોઈ વસ્તુને કેવી રીતે માપી શકાય? સાદી ફૂટપટ્ટીથી તો આ કામ થાય જ નહીં. તો આજે આપણે એન્જિનિયરિંગના એવા બે જાદુઈ સાધનોની દુનિયામાં જોઈશું જે મિલીમીટરના પણ નાનામાં નાના ભાગને એકદમ ચોકસાઈથી માપી શકે છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો વર્નિયર કેલિપરના મૂળ સિદ્ધાંતને સમજીશું. પછી એના અલગ અલગ પ્રકારો પર એક નજર નાખીશું. ત્યારબાદ ઊંચાઈ માપવા માટેના એના સાથી હાઇટ ગેજને મળીશું. અને છેલ્લે જોઈશું કે આ બંનેમાંથી ક્યારે કયું સાધન વાપરવું શ્રેષ્ઠ છે. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા હીરોથી. એવું સાધન જેણે ચોકસાઈની આખી દુનિયા જ બદલી નાખી, વર્નિયર કેલિપર. જુઓ, આપણી રોજની ફૂટપટ્ટી મિલીમીટર સુધી તો માપી લે, પણ વિચારો જ્યારે એનાથી પણ વધારે બારીકાઈથી માપવું હોય તો? એવી જગ્યા જ્યાં એક નાનકડી ભૂલ પણ આખા પ્રોજેક્ટને બગાડી શકે, ત્યારે શું કરવાનું? બસ એ જ સવાલનો જવાબ છે આ વર્નિયર કેલિપર. એની જે ખાસ બનાવટ છે ને, એ જ આપણને સામાન્ય ફૂટપટ્ટીની સીમાઓથી ઘણું આગળ લઈ જાય છે. આ સાધનની સૌથી મજેદાર વાત ખબર છે શું છે? એ એકલું નથી જાણે એકમાં 3 સાધનો સમાયેલા હોય. એના જે બહારના જડબા છે એનાથી કોઈ વસ્તુની જાડાઈ કે વ્યાસ માપી શકાય, અંદરના જડબાથી કોઈ પાઇપ કે કાણાનો અંદરનો વ્યાસ માપી શકાય, અને પાછળ જે પાતળી પટ્ટી નીકળે છે ને એનાથી કોઈ ખાડાની ઊંડાઈ પણ માપી શકાય છે. છે ને કમાલનું ઓલરાઉન્ડર? પણ સવાલ એ છે કે આટલી બધી ચોકસાઈ આવે છે ક્યાંથી? શું એમાં કોઈ જટિલ મશીન છે? ના, એની પાછળ કોઈ રોકેટ સાયન્સ નથી. બસ એક ખૂબ જ સરળ પણ એટલો જ સ્માર્ટ આઈડિયા છે, જેને કહેવાય છે વર્નિયર પ્રિન્સિપલ. હવે જુઓ, આ જ આખો ખેલ છે. જે મુખ્ય સ્કેલ છે એના પર તો દરેક કાપો 1 મિલીમીટરનો જ છે, આપણી ફૂટપટ્ટીની જેમ. પણ જે સરકતી સ્કેલ છે ને એના 50 કાપા મુખ્ય સ્કેલના 49 કાપા જેટલી જ જગ્યામાં ગોઠવાયેલા છે. બસ આ જે સહેજ અનોખો તફાવત છે ને એ જ આખી ચોકસાઈનું રહસ્ય છે. આ જે 2 સ્કેલના કાપા વચ્ચેનો નાનકડો ફરક છે એને જ એની લઘુત્તમ માપશક્તિ કે પછી લીસ્ટ કાઉન્ટ કહેવાય છે. અને આ કેલિપરમાં એ હોય છે માત્ર 0.02 મિલીમીટર. એટલે કે આ સાધન 1 મિલીમીટરના 50મા ભાગને પણ માપી શકે છે. વિચાર તો કરો કેટલી સૂક્ષ્મતા. સારો, તો હવે રીડિંગ લેવું કઈ રીતે? એકદમ સહેલું છે. બસ 3 સ્ટેપ્સ યાદ રાખવાના. પહેલું સ્ટેપ, મુખ્ય સ્કેલ પર પૂરું મિલીમીટર કેટલું છે એ જુઓ. બીજું સ્ટેપ, હવે સરકતી વર્નિયર સ્કેલ પર એવી લાઇન શોધો જે ઉપરની મુખ્ય સ્કેલની કોઈપણ લાઇન સાથે એકદમ સીધી લીટીમાં આવતી હોય. અને ત્રીજું સ્ટેપ, બસ એક નાનકડી ગણતરી કરવાની અને તરત જ એકદમ ચોક્કસ માપ હાજર. ચાલો એક ઉદાહરણથી સમજીએ તો ફટાફટ સમજાઈ જશે. માની લો કે મુખ્ય સ્કેલ પર રીડિંગ આવ્યું 25 મિલીમીટર, બરાબર? હવે આપણે સરકતી સ્કેલ પર ધ્યાનથી જોઈએ અને ધારો કે એની 6થા નંબરની લાઇન બરાબર ઉપરની લાઇન સાથે મેચ થાય છે. તો હવે શું કરવાનું? એ 6ને આપણા લિસ્ટ કાઉન્ટ એટલે કે 0.02 વડે ગુણવાના. જવાબ આવ્યો 0.12. બસ આ 0.12ને પહેલા 25માં ઉમેરી દો. થઈ ગયું. અંતિમ માપ આવ્યું 25.12 મિલીમીટર. હવે આ વર્નિયરનો જે મૂળ સિદ્ધાંત છે ને એ એટલો બધો સફળ થયો કે સમયની સાથે એના પરથી જ બીજા અલગ અલગ પ્રકારના કેલિપર્સ પણ બન્યા. ચાલો જોઈએ મેન્યુઅલથી લઈને ડિજિટલ સુધીની એની સફર. સૌથી પહેલો અને સૌથી મૂળભૂત એટલે સ્ટાન્ડર્ડ વર્નિયર. આ એ જ ક્લાસિક મજબૂત સાધન છે જેની રીડિંગ લેવાની રીત આપણે હમણાં જ શીખ્યા. અને ખાસિયત એ છે કે સંપૂર્ણપણે મિકેનિકલ છે. કોઈ બેટરી નહીં, કોઈ ઝંઝટ નહીં. એના પછી આવે છે ડાયલ કેલિપર. આમાં પેલી સરકતી સ્કેલની લાઈનો જોવાની મહેનત નથી. એની જગ્યાએ એક ઘડિયાળ જેવો ગોળ ડાયલ હોય છે. જેમ જેમ જડબું ખસે એમ કાંટો ફરીને સીધું જ સૂક્ષ્મ માપ બતાવી દે. એટલે જ્યાં ફટાફટ માપ લેવાના હોય ને ત્યાં આ બહુ કામમાં આવે. અને હવે આવે છે આજના જમાનાનું ડિજિટલ કેલિપર. આમાં તો કોઈ જ ગણતરી કરવાની માથાકૂટ જ નહીં. સીધું LCD સ્ક્રીન પર તમને આંકડો દેખાઈ જાય. અને એ પણ નહીં, એક બટન દબાવો એટલે માપ મિલીમીટરમાંથી ઇંચમાં અને ઇંચમાંથી મિલીમીટરમાં. એકદમ સરળ. તો ટૂંકમાં કહીએ તો ત્રણેયમાં એક પેટર્ન દેખાય છે, ખરું ને? સ્ટાન્ડર્ડ વર્નિયર એકદમ ભરોસાપાત્ર છે, પણ થોડી મહેનત માંગે છે. ડાયલ કેલિપર કામને થોડું ઝડપી અને સહેલું બનાવે છે. અને ડિજિટલ તો ભાઈ સૌથી વધારે ચોકસાઈ અને સગવડ આપે છે. પણ હા, એ ચાલે છે બેટરી પર. ઓકે, અત્યાર સુધી આપણે આડી વસ્તુઓ માપવાની વાત કરી, જાડાઈ, પહોળાઈ, ઊંડાઈ. પણ ધારો કે કોઈ વસ્તુની ઊંચાઈ માપવી હોય તો
અને એ પણ એટલી જ ચોકસાઈથી? તો ચિંતા નહીં, એના માટે પણ વર્નિયર પરિવારમાં જ એક ખાસ સભ્ય છે અને એનું નામ છે વર્નિયર હાઇટ ગેજ. હવે આ હાઇટ ગેજનું મુખ્ય કામ બે છે. એક તો કોઈપણ વસ્તુની ઊંચાઈ માપવી અને બીજું એના પર ચોક્કસ ઊંચાઈએ નિશાન કરવું. પણ હા, એક વાત બહુ જ મહત્વની છે, આ કામ હવામાં નથી થતું. એની ચોકસાઈ ત્યારે જ મળે જ્યારે એને એકદમ સપાટ, લેવલવાળી જગ્યા પર રાખવામાં આવે. એ જગ્યાને કહેવાય છે સરફેસ પ્લેટ. સમજો કે એ એનો પાયો. અને સૌથી સારી વાત એ છે કે એની પાછળનો સિદ્ધાંત તો એ જ જૂનો અને જાણીતો છે. બસ એટલો જ ફરક છે કે જાણે કોઈએ વર્નિયર કેલિપરને પકડીને સીધું ઊભું કરી દીધું હોય. અહીં પણ એ જ મેઇન સ્કેલ છે, એ જ વર્નિયર સ્કેલ છે, બસ માપ આડું લેવાને બદલે ઊભું લેવાય છે. એની બનાવટ પણ કેલિપર જેવી જ છે, પણ બે મોટા ફેરફાર છે. પહેલો, એના તળિયે એક વજનદાર બેઝ હોય છે, જેથી એ એકદમ સ્થિર ઊભું રહે, જરા પણ હલે નહીં. અને બીજો ફેરફાર, એમાં માપવાના જડબા નથી હોતા, એની જગ્યાએ એક અણીદાર સ્ક્રાઇબર હોય છે. આ સ્ક્રાઇબરથી જ કોઈપણ વસ્તુ પર ચોક્કસ ઊંચાઈએ નિશાન કે લાઇન દોરી શકાય છે. અને સ્વાભાવિક છે કે સિદ્ધાંત એક જ છે, તો ચોકસાઈ પણ એટલી જ મળવાની. સ્ટાન્ડર્ડ કેલિપરની જેમ જ હાઇટ ગેજ પણ આપણને 0.02 મિલીમીટર સુધીનું સચોટ માપ આપે છે, એટલે કે ભરોસાની બાબતમાં કોઈ બાંધછોડ નહીં. સારું, તો હવે આપણી પાસે બે જોરદાર સાધનોની માહિતી છે, પણ અસલી સવાલ તો એ છે કે કયા કામ માટે કયું વાપરવું. ચાલો આ બંનેની સામસામે સરખામણી કરીને જ આ ગૂંચ ઉકેલીએ. જો મુખ્ય ફરક એકદમ સીધો અને સાદો છે. વર્નિયર કેલિપર છે આડું માપ લેવા માટે, એને ગમે ત્યાં લઈ જઈ શકાય, જ્યારે હાઇટ ગેજ છે ઊભું માપ લેવા અને નિશાન કરવા માટે. અને એના માટે એકદમ સપાટ સરફેસ પ્લેટ હોવી ફરજિયાત છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, ગમે તેટલું સારું સાધન હોય, જો વાપરવાની રીત ખોટી હોય તો પરિણામ પણ ખોટું જ આવે. એટલે હંમેશા ઉપયોગ કરતા પહેલાં સાધનને સાફ કરવું, માપ લેતી વખતે બહુ જોર ન લગાવવું અને રીડિંગ હંમેશા બરાબર સામેથી જોવું, આડું-અવળું નહીં. આ નાની નાની વાતો છે જે ચોકસાઈમાં જમીન આસમાનનો ફરક લાવી દે છે. અને અંતે આ બધી વાત આપણને એક મોટા અને રસપ્રદ સવાલ પાસે લાવીને મૂકી દે છે. આજે જ્યારે આપણી પાસે લેઝર અને ડિજિટલ સેન્સર જેવી ટેકનોલોજી છે, ત્યારે પણ 300 વર્ષ જૂનો આ સાદો મિકેનિકલ સિદ્ધાંત આટલો બધો મહત્વનો કેમ છે? કદાચ એનો જવાબ એ જ છે કે જે પ્રતિભાશાળી વિચારો હોય છે ને, તે હંમેશા સરળ હોય છે અને સમયની સાથે વધુ મજબૂત બનતા જાય છે.